અંકલેશ્વર પાસેના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 24 ફૂટે પહોંચતા જિલ્લાનું તંત્ર એલર્ટ બની તાલુકામાં નર્મદા કાંઠાના 14 જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. અંકલેશ્વરના પ્રાંત અધિકારી અને મામલતદારે 14 ગામોની મુલાકાત લઈ ગ્રામજનોને સાવચેત રહેવા જણાવ્યું હતું. અંકલેશ્વર તાલુકામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદને કારણે હાલમાં ડેમની જળ સપાટી 135.9 મીટરે પહોંચી હતી, જેમાં 3,68,475 ક્યુસેક પાણીની આવક છે. તો ડેમમાંથી 3,45,445 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નદીના પાણી અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજની ભયજનક જળ સપાટી 24 ફૂટને પહોંચી છે. ત્યારે નર્મદા નદીમાં ઝડપી ગતિએ વધી રહેલા જળસ્તરના પરિણામે ભરૂચ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. નદી કિનારે વસતા ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના સરફુદ્દીન, જૂના બોરભાઠા, જૂના કાશિયા, જૂના છાપરા, જૂના ધંતુરિયા સહિતના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત, નાયબ મામલતદાર ભરત પટેલે આ 14 ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોને સાવચેત રહેવા જણાવ્યું હતું. તેમજ આ ગામોમાં જરૂરી મોનિટરિંગ કરી સરપંચ અને તલાટીને જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ લોકોને સાબદા કરીને જરૂરી સૂચનાઓ આપી હતી. આજરોજ ઉપરવાસમાં વરસાદ પડવાથી નર્મદા નદીમાં નવાગામ ડેમમાંથી પાણી છોડવામાં આવેલ છે. કુલ નવાગામ ડેમમાંથી 3,45,000 ક્યુસેક જેવું પાણી છોડવામાં આવેલ છે અને એની સામે ઉપરવાસમાં થી પણ એટલી જ 3,40,000 જેટલી આવક ચાલુ રહેલ છે. હાલની સપાટી 24 ફૂટ જેટલી થયેલ છે. ભયજનક સપાટી પાર કરેલ છે. અંકલેશ્વર તાલુકાના 14 જેટલા ગામોને ગામ ખાલી કરવા માટે અને સ્થળાંતર કરવા માટે સૂચના આપેલ છે. વધુમાં વધુ 28 ફૂટની આસપાસ પાણી થવાની સંભાવના છે, પરંતુ હાલમાં કોઈ એવું કંઈ જોખમ જણાતું નથી. હાલમાં કોઈ જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ નથી. માધ્યમથી જણાવું છું કે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર અને ભરૂચ તાલુકાના જે વાહન ચાલકો છે તે બિનજરૂરી કામ સિવાય ઘરમાંથી બહાર નીકળવું નહીં અને નદી કિનારે પણ પાણી જોવા માટે કે કોઈ જવાની જરૂર જણાતી નથી. એનાથી અકસ્માત થવાની શક્યતા રહેલ છે.